કેમ છો? તો ઉમ્મીદ કરું છું મજા હશે, શાંતિ હશે. તો હું છું ચિરાગ પટેલ અને સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ પર. અને વિડીયો બનાવવાનું એક જ લક્ષ્ય કે કંઈક નવું શીખતા રહો, નવું જાણતા રહો યુટ્યુબમાં. અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર. તો આપણે દરરોજ નવા વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. અને યુટ્યુબમાં આપણું એક સપનું હતું, એક ડ્રીમ હતું કે યુટ્યુબમાં આપણે લોંગ વિડીયો બનાવીએ, બ્લોગ બનાવીએ. કેમ કે આપણને પણ કોઈ ઓળખે અને આપણે ફેમસ થઈએ. તો ફેમસ થવા તો તે પણ કંઈ કરી શકીએ યુટ્યુબમાં. તો યુટ્યુબની જર્ની આપણે સ્ટાર્ટઅપ કરી હતી મારા ખ્યાલથી 2025માં યુટ્યુબ આપણે ચાલુ કર્યું હતું. અને એક જૂનું છે કે યુટ્યુબથી કંઈક થાય, કંઈક યુટ્યુબમાં મહેનત કરીએ તો કંઈક કુદરત આપણે કંઈક આપે. તો હું દરરોજ નવા વિડીયો અપલોડ કરતા રહું છું. તો મારા વિડીયોનો ઇન્ટરેસ્ટ હોય, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે અને કંઈક નવું હોય મારા વિડીયોમાં, તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. કેમ કે જો તમે લાઈક કરશો તો મને બહુ આનંદ થશે અને મોટિવેશન મળશે કે ખેતરના વિડીયો, ખેતરની જે કોઈ માહિતી હોય હું તમને જણાવી શકું. તો હું 28 વર્ષનો ખેડૂત છું અને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરું છું. મેં અત્યારે હાલમાં મરચીની વાવણી કરી છે. જે તમે ખબર જ હશે, ગામડાના લોકોને તો ખબર જ હોય કે મરચાં કોને કહેવાય. તો દોસ્તો ચલો હું તમને બતાવું કે મારા ખેતરમાં કેવા છે મરચાં અને કેવી રીતે અમે એની ફસલ કરી છે, એની વાવણી કરી છે. તો દોસ્તો જેને ખેતીના વિડીયો જોવાના ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ જોડાયા રહેજો. અને ખાલી હું મારા યુટ્યુબમાં 5 મિનિટનો જ વિડીયો બનાવું છું, બહુ લાંબો વિડીયો અપલોડ કરતો નથી. તો દોસ્તો ચાલો લેટ્સ ગો. તો દોસ્તો હા તમે જોઈ શકો છો આપણા ખેતરની જે વાડી છે હાલમાં, અને 30થી 40 દિવસ થઈ ગયા છે. આમ તો એટલા જ હશે. તો તમે આની જે ઢબ છે, જે બેઠક છે, તમે જોઈ શકો છો. જે આપણે આને ખાસ રીતે આ કાગળ છે એક જાતનું પ્લાસ્ટિકનું, તેમાં આપણે સારી રીતે મરચીનું ઉત્પાદન કર્યું છે. અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે કેટલા બધા મરચાં આવ્યા છે. અને આ મરચાં શાકભાજીમાં અને આમ તો પાણીપુરીમાં, પકોડી બધામાં યુઝ થાય છે. તો તમે દૂર દૂર સુધી જોઈ શકો છો કે કેવા સરસ મજાના મરચાંની ખેતી આપણે કરી છે. તો દોસ્તો જે તમે અત્યારે જોયું આપણી વિડીયોમાં કે આપણે સરસ મજાની મરચાંની ખેતી કરી છે. અને જો તમને આવા વિડીયો જોતા હોય, ઇન્ટરેસ્ટ હોય, તો પ્લીઝ મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી નવા વિડીયો અને નવા શોર્ટ વિડીયો પણ જોવા મળશે. આમ તો શોર્ટ વિડીયો એટલા બધા અપલોડ હું નથી કરતો, પણ જો તમે સબસ્ક્રાઈબ કરશો તો શોર્ટ પણ વિડીયો આવશે. તો દોસ્તો 5 મિનિટ થવાય છે અને વિડીયો સારા લાગે હોય તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી નવા વિડીયો જોવા માટે તમને મોટિવેશન મળે. તો મળીએ બીજા બ્લોગમાં, નવા બ્લોગમાં.
મરચાં વિશે કંઈક જાણીશું. થેન્ક યુ સો મચ.